ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद् भगवद गीता शांकर भाष्य सहित विचार क्रमानुसार ज्ञान कर्म संन्यास योग नामक चतुर्थ अध्यायना 15મા શ્લોકમાં આપણે ગઈકાલે વિચાર કર્યો. આ શ્લોકમાં એટલે કે આ 15મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે હે અર્જુન, નાહં કર્તા ન મે કર્મ ફલે સ્પૃહા. હું કર્મનો કરતા નથી અને કર્મના ફળની અંદર મને સ્પૃહા નથી. એ દ્રષ્ટિથી તારે કર્મ કરવાના છે. અને આ પહેલા પણ પૂર્વમાં જે મુમુક્ષુઓ થઈ ગયા એ મુમુક્ષુઓ એ પણ આ જ દ્રષ્ટિથી કર્મ કર્યા હતા. પૂર્વહૈ અપી મુમુક્ષુભિઃ એવં જ્ઞાત્વા. એવં જ્ઞાત્વા એટલે નાહમ કર્તા ન મે કર્મ ફલે સ્પૃહા, એટલે કર્તૃત્વ અને કર્મના ફળની અંદર સ્પૃહા, એટલે કે કર્તૃત્વ અને ભોક્તૃત્વ આ ભાવનો ત્યાગ કરીને પૂર્વમાં પણ મુમુક્ષુઓએ કર્મ કરેલા છે. એટલે હે અર્જુન, જે કારણે પૂર્વમાં પણ મુમુક્ષુઓએ કર્તૃત્વ અને ભોક્તૃત્વના ભાવનો પરિત્યાગ કરીને કર્મ કરેલા છે, તસ્માત એટલા માટે તું પણ પૂર્વ હે પૂર્વતરમ કૃતમ, પૂર્વ મુમુક્ષોએ જે રીતે કર્મ કરેલા છે એ રીતે તું પણ એનું પરંપરાનું પાલન કરીને તું પણ કર્મનું અનુષ્ઠાન કર.
કર્મનો ત્યાગ નહીં, પણ કર્મનું અનુષ્ઠાન તું કર. પૂર્વહે પૂર્વતરમ કૃતમ કર્મ એવ ત્વમ કુરુ. પૂર્વાચાર્યોએ જે રીતે નાહમ કરતા નમે કર્મ ફલે સ્પૃહા એ ભાવથી કર્મ કર્યા હતા અને એ મુક્ત થઈ ગયા હતા, તો તું પણ એ જ પરંપરાનું અનુસરણ કરીને નાહમ કરતા નમે કર્મ ફલે સ્પૃહા એવા ભાવને ગ્રહણ કરીને, એટલે કે કર્તૃત્વ અને ભોક્તૃત્વ બુદ્ધિનો પરિત્યાગ કરીને તું પણ કર્મનું અનુષ્ઠાન કર. તારે સંન્યાસ ચૂપાઈ નથી બેસવાનું અને સંન્યાસ પણ ગ્રહણ કરવાનો ન. તૂષ્ણીમાસનમ નાપી સંન્યાસ કર્તવ્ય. તારે ચૂપચાપ બેસવાનું નથી અને સંન્યાસ પણ ગ્રહણ કરવાનો નથી. પણ શું કરવાનું છે? કર્મ જ કરવાના છે. અને કર્મ કરતી વખતે પણ કર્તૃત્વ અને ભોક્તૃત્વનો ત્યાગ કરીને કર્મ કરવાના છે. આવું ભગવાન શ્રી કૃષ્ણએ પરંપરાને ઉલ્લેખ કરીને કહ્યું. અને ભગવાનનો અભિપ્રાય એ છે કે અર્જુન, આ વાત અને આ જે રહસ્ય હું આજે તને કહું છું, અને આ રહસ્ય નવું છે એવું નહીં, પણ પારંપરિક છે. પૂર્વે અપી અનુષ્ઠિતત્વાત. પૂર્વાચાર્યોએ પૂર્વમાં જે મુમુક્ષુઓ થઈ ગયા એને પણ આ જ પ્રક્રિયાથી કર્મનું અનુષ્ઠાન કરી ચિત્ત શુદ્ધિ પ્રાપ્ત કરી અને મોક્ષને પ્રાપ્ત થયા હતા. એટલે તું પણ એ પરંપરાનું પાલન કર ભાઈ. આ કર્મની પરંપરા અધુનાતન છે એવું નથી, પણ અનાદિ છે. આ રીતે ભગવાને 15મા શ્લોકમાં કહ્યું. એનો આપણે ભાષ્ય સહિત વિચાર કરી ચૂક્યા. આજે આપણે 16મા શ્લોકમાં પ્રવેશ કરીએ સજ્જનો. 16મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને શું કહે છે એ આપણે અવતરણિકા દ્વારા જોઈએ. ભગવાન ભાષ્યકાર 16મા શ્લોકની અવતરણિકામાં શું લખે છે જો. તત્ર કર્મ ચેત કર્તવ્યમ ત્વદ્વચનાદ એવ કરોમિ અહમ કિમ વિશેષિતેન પૂર્વહે પૂર્વતરમ કૃતમ ઇતિ. આ પ્રશ્ન છે, અર્જુનનો ભાવ બતાવે છે. અર્જુનના મનમાં આવો પ્રશ્ન ઉભો થઈ શકે, કર્મ વિશેષ ઉપર આક્ષેપ થઈ શકે. અર્જુન માનો ભગવાન શ્રી કૃષ્ણને એવું કે ભગવાન તત્ર કર્મ ચેત કર્તવ્ય, કર્મ કર્તવ્ય છે. યદિ મારા માટે કર્મ કર્તવ્ય છે, અર્થાત કે હું કર્મનો અધિકારી છું અને મારા માટે કર્મ કર્તવ્ય છે, એ જ મારા માટે હિતકારી છે. તો ત્વદ વચનાદ એવ કરોમિ અહમ. તો હું તો તમારા વચનનું પાલન કરવા માત્રથી કર્મની અંદર પ્રવૃત્ત થઈ જઈશ. તમારા વચનથી, ત્વદ વચનાદ એટલે તમારા આદેશ માત્રથી હું કર્મની અંદર પ્રવૃત્ત થઈશ. ત્વદ વચનાદ એટલે ઈશ્વરસ્ય તવ આદેશેન, તમારા આદેશ માત્રથી હું કર્મમાં પ્રવૃત્ત તો થઈ જઈશ. કિમ વિશેષિતેન, તમે આજે અહીંયા એ વિશેષતા બતાવી, પૂર્વે પૂર્વતરમ કૃતમ, એવું તમે કેમ કીધું મને?
કે પૂર્વમાં પણ અનેક મુમુક્ષુઓએ આ રીતે કર્મ કરેલા છે, એટલે તું કર્મ કર. તમારે પૂર્વમાં થયેલા મુમુક્ષુનો હવાલો મને કેમ દેવો પડ્યો? સમજાણું? કે પૂર્વમાં પણ અનેક મુમુક્ષુઓ થઈ ગયા, એ મુમુક્ષુઓએ પણ નાહમ કરતા નમે કર્મ ફલે સ્પૃહા એવા નિષ્કામ ભાવથી કર્મ કર્યા હતા અને એ મુક્ત થઈ ગયા હતા. એટલે તું પણ એ પૂર્વમાં થયેલા મુમુક્ષુનું અનુસરણ કરીને, કર્મનું અનુષ્ઠાન કરીને તું આત્મકલ્યાણનો ભાગીદાર થા. તો એવો ઉદાહરણ પૂર્વમાં થયેલા મુમુક્ષુનું કેમ દેવું પડ્યું? ભગવાન કહે છે, હું તો તમારી આજ્ઞા માત્રથી કર્મમાં પ્રવૃત્ત થઈ જઈશ. કેમ વિશેષિત એના? તમે કર્મને અહીંયા વિશેષ રૂપથી કે પૂર્વ હે પૂર્વતરમ કૃતમ એવો તમારે કેમ કહેવું પડ્યું? કે કર્મ પૂર્વમાં પણ પૂર્વ હે અનુષ્ઠિતત્વાદ, પૂર્વમાં અનેક મુમુક્ષોએ આનું અનુષ્ઠાન કર્યું છે, એટલે તો અનુષ્ઠાન કર. ભગવાન એવું તમારે કેમ કહેવું પડ્યું? હું તો તમારી આજ્ઞા માત્રથી કર્મમાં હું પ્રવૃત્ત થઈ જઈશ. તો વિશેષિતમ કિમ વિશેષિતેન પૂર્વે પૂર્વતરમ કૃતમ એવું જે વિશેષ કર્મને તમે વિશિષ્ટ રૂપથી બતાવ્યું, એટલે કિમ કર્મણ પૂર્વે પૂર્વતરમ કૃતમ વિશેષણ ન કિમપી ફલમ. પૂર્વમાં મુમુક્ષુઓએ કર્મ કર્યું છે એટલે તું કર, એ કથનનું કોઈ ફળ મને અહીંયા દેખાતું નથી. પૂર્વમાં અનેક મુમુક્ષોએ આ પ્રક્રિયા પ્રમાણે કર્મ કરી અને લાભ લીધો છે. એ કહેવાનો ભગવાન મને તો અહીંયા કોઈ લાભ દેખાતો નથી. હું કર્મ કરવાની જ્યાં સુધી વાત છે, તો હું તો તમારી આજ્ઞા માત્રથી પણ કર્મમાં પ્રવૃત્ત થઈ જઈશ. તો આ કર્મ પૂર્વમાં અનેક મહાપુરુષોએ, અનેક મુમુક્ષોએ કર્મ આ રીતે આ નાહમ કરતા નમે કર્મ ફલે સ્પૃહા એ ભાવથી પૂર્વમાં અનેક મુમુક્ષોએ કર્મ કરેલા છે, એટલે તો કર્મ કર એવું કહેવાની મને શું જરૂર છે ભગવાન? એનું શું ફળ છે? અર્થાત મને એનું કોઈ ફળ દેખાતું નથી. હું તો તમારી આજ્ઞા માત્રથી પણ કર્મની અંદર પ્રવૃત્ત થઈ જઈશ. તો ભાઈ ભગવાનનો કહેવાનો અભિપ્રાય છે કે ભાઈ કર્મની અંદર બહુ વિષમતા છે. શું છે? વિષમતા છે. એટલા માટે મેં પૂર્વમાં અનેક મુમુક્ષુઓએ જે કર્મ કર્યા, જે રીતે એ જ રીતે તારે કર્મ કરવાના છે. કારણ કે કર્મની અંદર બહુ વિશેષતા છે. એટલે મારે તને કહેવું પડ્યું કે મહદ વૈષમ્યમ, તું જે ચાહે છો એવું કર્મનું સ્વરૂપ નથી. કર્મણી મહદ વૈષમ્યમ અસ્તિ. જો ભાષ્યકાર શું લખે, ઉચ્ચતે કરીને, જો ઉચ્ચતે કરીને ઉત્તર આપે છે અર્જુનના આ આશંકાનો ઉત્તર આપે છે કે યસ્માત મહદ વૈષમ્યમ કર્મણી. કર્મણી મહદ વૈષમ્યમ, કર્મમાં મહદ એટલે મહાન, એટલે બહુ, વૈષમ્ય એટલે વિષમતા છે, ફેર છે. કર્મમાં બહુ ફેર છે. એટલે ફેર હોય તો ફેર વાળો કર્મ કરી લે તો કલ્યાણનો ભાગીદાર નહીં થાય. જે પરંપરાથી છે એ જ કર્તવ્ય છે. કારણ કે કર્મમાં બહુ ફેર છે. જે વસ્તુમાં બહુ ફેર હોય, ભિન્ન ભિન્ન પ્રકારની હોય, તો કઈ વસ્તુ ગ્રહણ કરવી, એને વિશેષિત કરવી પડે, એને ચિહ્નિત કરવી પડે. એ વસ્તુને
ચિહ્નિત કરવી પડે અને કહેવું પડે કે ભાઈ જો આ જ લેવાની છે વસ્તુ, બીજી લઈને ન આવતો. તમે કોઈને કઈ વસ્તુ બજારમાં લેવા મોકલતા હો, હવે એ વસ્તુ બજારમાં અનેક રૂપમાં પ્રાપ્ત થતી હોય, મળતી હોય, હવે તમારે જે જોઈએ છે એ ન લાવે અને એના જેવી બીજી લાવે તો તમે કહે અરે આ મેં ક્યાં મગાવી હતી, તો આ બીજી લઈને આવ્યો. તો એ પાછું એમ કે ભાઈ આ બે હરખી જ છે ને, તો તમે કે ભાઈ તને બહારથી હરખી લાગે છે પણ આ બેવની અંદર બહુ ફેર છે. એટલે જે મારે અપેક્ષિત છે એ જ તારે લાવવાની હતી, તું આ બીજી લઈને આવ્યો છો. તો લાવવા વાળાને મનમાં એમ છે કે આ બે હરખી જ છે ને, પણ મંગાવવા વાળાને ખબર છે કે બેવની અંદર બહુ ફરક છે. એટલે કર્મની અંદર પણ આ રીતે બહુ ફરક છે. એટલે ગમે તે પ્રકારનું તું કર્મ કરી નાખ એવું નહીં, પણ પૂર્વમાં મુમુક્ષુઓએ જે પ્રકારથી કર્મ કર્યા હતા એ જ પ્રકારથી તારે કર્મ કરવાનું છે. એટલે ભગવાન કર્મને અહીંયા ચિહ્નિત કરે છે. કર્મને ચિહ્નિત કરવું એટલે કરતી વખતે નાહમ કરતા નમે કર્મ ફલે સ્પૃહા, આ જ ભાવથી કર્મ તારે કરવાનું છે. પૂર્વમાં થયેલા મુમુક્ષુઓએ પણ નાહમ કરતા નમે કર્મ ફલે સ્પૃહા એ પ્રકારથી કર્મ કર્યા હતા, અને તારે પણ નાહમ કરતા નમે કર્મ ફલે સ્પૃહા એ ભાવથી જ કર્મ કરવાના છે ભાઈ. એટલે કર્મની અંદર બહુ વૈષમ્ય છે, વિષમતા છે, ફરક છે. અને એવો નહીં, સામાન્ય ફરક નહીં, મહદ વૈષમ્યમ. મહદ એટલે બહુ મહાન વિષમતા છે ભાઈ. એટલે કર્મના સ્વરૂપને જાણવું બહુ જરૂરી છે. યસ્માત કર્મણિ મહદ વૈષમ્યમ અસ્તિ તસ્માત પૂર્વે પૂર્વતરમ કૃતમ ઇતિ વિશેષિતમ કર્મ. એ કર્મની અંદર બહુ ફેર છે, એટલા માટે હે અર્જુન, પૂર્વે પૂર્વતરમ કૃતમ એવો જે મેં કર્મનો જે છે એ ચિહ્નિત કરીને બતાવ્યું કે ગમે તે કર્મ તારે કરી નથી નાખવાનું ગમે તે રીતે, પણ પૂર્વે પૂર્વતરમ પૂર્વમાં મુમુક્ષુઓએ નાહમ કરતા નમે કર્મ ફલે સ્પૃહા એ પ્રકારથી કર્મ કર્યા હતા, અને તારે પણ એ જ પ્રકારથી કર્મ કરવાના છે. કારણ કે મહાન ભેદ છે કર્મની અંદર. તો અર્જુન પૂછે કે કથમ, એ ભેદ બતાવો ભગવાન મને. કથમ ઇતિ, કથમ વૈષમ્યમ, કેવી રીતે કર્મની અંદર વૈષમ્ય ફેર છે એ ફેર મને બતાવો. કથમ વૈષમ્યમ ઇતિ, જે તમે કર્મની અંદર બહુ વૈષમ્ય છે ને એ વિષમતા મને બતાવો ને, તો મને ખબર પડે ને કે તમે ચિહ્નિત કરેલું કર્મ છે એ જ મારે કરવાનું છે, અને બીજા પ્રકારથી મારે કર્મ કરવાનું નથી. એટલે તમે ભગવાન એ કર્મોની અંદર રહેલું વૈષમ્ય છે એ વૈષમ્ય તમે મને બતાવો. તો એ વૈષમ્ય બતાવવા માટે ભગવાન ભાષ્યકાર 16મા શ્લોકને પ્રસ્તુત કરે છે. અહીંયા જો કથમ કરીને, કિમ કર્મ કિમ કર્મેતિ કવયોપ્યત્ર મોહિતાઃ તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા મોક્ષસે શુભાત.
કિમ કર્મ કિમ કર્મેતિ કવયોપ્યત્ર મોહિતઃ તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા મોક્ષસે શુભાત. તો ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા અર્જુનનો જે આ કથમ એ જે પ્રશ્ન છે, અર્થાત જે વૈષમ્ય છે એ કેવી રીતે છે, કથમનો અર્થ છે વૈષમ્ય વિષય. એ વૈષમ્ય કથમ કેવી રીતે, વૈષમ્ય બતાવો. તો વૈષમ્ય બતાવવા માટે ભગવાનનો આ શ્લોક છે. તો સૌથી પહેલા આપણે સંધિ વિગ્રહ કરીએ. કિમ કર્મ કિમ અકર્મ ઇતિ કવયઃ અપિ અત્ર મોહિતાઃ તત તે કર્મ પ્રવક્ષ્યામિ યદ જ્ઞાત્વા મોક્ષસે અશુભાત. આ રીતે સંધિ વિગ્રહ થયો. હવે આપણે વાક્યક્રમમાં શ્લોકને ગોઠવીએ. તો આ શ્લોકના 3 વાક્ય બનશે. શ્લોકના 3 વાક્ય બનશે, ધ્યાનમાં રાખો. એક વાક્ય બનશે જે પૂર્વાર્ધનું, આખા પૂર્વાર્ધનું એક વાક્ય બનશે, અને ઉત્તરાર્ધના 2 વાક્ય બનશે. પૂર્વાર્ધનું વાક્ય કેવું બનશે જો, કિમ કર્મ કિમ અકર્મ ઇતિ અત્ર કવયઃ અપી મોહિતાઃ. એ એક વાક્ય થયું. બોલો, કિમ કર્મ કિમ અકર્મ ઇતિ અત્ર કવયઃ અપી મોહિતાઃ. આ એક વાક્ય થયું. પછી બીજું ઉત્તરાર્ધમાં, તે તત્કર્મ પ્રવક્ષ્યામિ. આ બીજું વાક્ય થયું. ત્રીજું વાક્ય, યદ જ્ઞાત્વા અશુભાત મોક્ષસે. આ 3 વાક્ય થયા શ્લોકના. હવે આપણે શ્લોકનો જે પૂર્વાર્ધ છે, જે પૂર્વાર્ધમાં એક વાક્ય છે, એ આપણે સમજીએ. અર્જુનનો પ્રશ્ન શું હતો? કથમ વૈષમ્યમ, જે વિષમતા છે એ વિષમતા તમે મને બતાવો. વૈષમ્ય બતાવો કે જેથી કે હું તમે જે ચિહ્નિત કરેલા કર્મ છે એનું જ હું અનુષ્ઠાન કરું, મારાથી એ બીજું કર્મ, બીજા પ્રકારથી કર્મનું અનુષ્ઠાન ન થઈ જાય. તમે જે ચિહ્નિત કરેલો છે એ જ પ્રકારે મારે કરવાનું. એટલે વૈષમ્ય બતાવશો તો જ હું કર્મનો ભેદ સમજી શકીશ ને. એટલે ભગવાન પૂર્વાર્ધથી કહે છે, જો કિમ કર્મ કિમ અકર્મ. કર્મ શું છે અને અકર્મ શું છે. અત્ર એટલે આ વિષયમાં, કવયઃ અપી મોહિતા. કવયો અપી મોહિતાઃ. કવિ એટલે મેધાવી,
બુદ્ધિમાન મનુષ્યો જે છે એ પણ કર્મ કોને કહેવાય અને અકર્મ કોને કહેવાય એમાં પાછા પડેલા છે. મેધાવી મનુષ્યો જે છે એ પણ આમાં મોહિત થઈ ગયેલા છે. મોહંગતા કર્મ કોને કહેવાય અને અકર્મ કોને કહેવાય એને સમજવામાં મેધાવી એટલે બુદ્ધિમાન મનુષ્યો જે છે એ પણ ફેલ થઈ ગયા છે એમ અભિપ્રાય છે ભગવાન. કર્મ કોને કહેવાય અને અકર્મ કોને કહેવાય એને સમજવામાં કવય એટલે કે મેધાવી પુરુષો જે છે એ પણ મોહિતા, એ પણ ભ્રાંત થઈ ગયેલા છે. એને પણ ભ્રાંતિ થઈ ગઈ છે કારણ કે એ પણ કર્મ ને અકર્મ અને અકર્મ ને કર્મ સમજી બેઠેલા છે. એટલે અર્જુન તારા માટે જે અનુષ્ઠેય જે કર્મનું સ્વરૂપ કર્મનો પ્રકાર છે એ એવો તે તારે અનુષ્ઠાન કરવું જે પૂર્વાચાર્ય પૂર્વમાં મુમુક્ષુએ જે રીતે કર્યું તો એ પ્રકારથી તારે કર્મનું અનુષ્ઠાન કરવાનું છે. કારણ કે કર્મ કોને કહેવાય અને અકર્મ કોને કહેવાય એમાં મોટા મોટા બુદ્ધિમાન મનુષ્યો જે છે એ પણ કર્મના સાચા સ્વરૂપને જાણી શક્યા નથી. એટલે કર્મ કોને કહેવાય અકર્મ કોને કહેવાય એમાં કવય આપી મોહિતા, કવય જે છે એ પણ મોહિત થઈ ગયેલા છે અર્જુન. એટલે હું તને ચિહ્નિત કરીને બતાવું છું. તે તત્કર્મ પ્રવક્ષ્યામિ એટલે તને તે બીજું વાક્ય ઉત્તરાર્ધના શ્લોકનું બીજું વાક્ય તે તત્કર્મ પ્રવક્ષ્યામિ, તે એટલે કે તને હું તત્કર્મ એટલે તારા માટે જે અનુકૂળ અને હિતકારી છે એ કર્મનું સ્વરૂપ હું તને બતાવવા જઈ રહ્યો છું. અને એ કર્મનું એ પ્રમાણે તારે કર્મનું અનુષ્ઠાન કરવાનું છે. તું જેવું માન છો એવું આ કર્મનું સ્વરૂપ નથી. કારણ કે કર્મ અને અકર્મ આ કર્મના સ્વરૂપને જાણવામાં કવિઓ પણ બુદ્ધિમાન મનુષ્યો પણ હેલ થઈ ગયેલા છે. એટલે એ પણ મોહને પ્રાપ્ત, એટલે મોહનો અર્થ છે અવિવેક. મોહ એટલે અવિવેક, મોહ અવિવેક એટલે એ પણ ભ્રાંત થઈ ગયા છે, વિવેક નથી રહ્યો અને કયું કઈ રીતે કર્મનું અનુષ્ઠાન કેવા પ્રકારથી કરવું ને ન કરવું એમાં એ પણ જે છે એ અવિવેકને પ્રાપ્ત થઈ ગયેલા છે. તો અર્જુન એમ કે છે ભગવાન તો પછી તમે જ મને એ કર્મનું સ્વરૂપ બતાવો. ભગવાન કહે છે જો હું તો સર્વજ્ઞ છું. હું છું સર્વજ્ઞ છું. એટલે સર્વજ્ઞ હોવાથી તત એટલે હું તને એ જ કર્મ બતાવીશ જે પૂર્વતરમ કૃતમ, પરંપરાથી અનેક મહાપુરુષોએ જેનું અનુષ્ઠાન કર્યું અને એ અનુષ્ઠાનના ફળ સ્વરૂપે જે મોક્ષને પ્રાપ્ત થઈ ગયા છે એ કર્મ હું તને બતાવવા જઈ રહ્યો છું. પ્રવક્ષ્યામિ એટલે બતાવીશ. હું સર્વજ્ઞ છું એટલે કર્મ શું અકર્મ શું એનો મને બોધ છે. એટલે કર્મ અકર્મ, કર્મ કોને કહેવાય અકર્મ કોને કહેવાય એ હું તને બતાવીશ. તુભ્યમ વક્ષ્યામિ, તને હું બતાવવાનો છું. કારણ કે કર્મ અને અકર્મના વિષયમાં બુદ્ધિમાન મનુષ્યો પણ મોહિત થઈ ગયા છે. એટલે તું કંઈક એ ચક્કરમાં પડી જા અને તું તારું અકલ્યાણ કરી બેસ. એટલે હું તને સ્પષ્ટ કરીને
બતાવવાનો છે. આ અનુષ્ઠાનનો પ્રકાર, કર્માનુષ્ઠાનનો પ્રકાર હું તને બતાવવા જઈ રહ્યો છું, કારણ કે હું સર્વજ્ઞ છું. તો અર્જુન એમ કે જે પૂર્વે પૂર્વ કૃતમ પૂર્વતરમ કૃતમ, એ જે ભગવાને કર્મનો જે ચિહ્નિત કર્યું, પૂર્વે પૂર્વતરમ કૃતમ, પૂર્વે મુમુક્ષુઓએ, પૂર્વે મુમુક્ષુ દ્વારા જે કર્મ કર્યું એ તારે કર્મનું છે, એવું જે ભગવાને શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું ને, તો પૂર્વે પૂર્વતરમ કૃતમ કર્મ, તો એ તો બુદ્ધિમાન મનુષ્ય પણ જાણશે જ ને, એ પણ પરંપરાથી એ પણ જાણે જ લેશે ને. પૂર્વ તરમ કૃતમ તત્કર્મ એટલે મેધાવીનો બી જાણ્યું. મેધાવી જે છે એ પણ એને જાણતા જ હશે ને. ન તો સ્વબુદ્ધ્ય ઇદમ કર્મ ઇદમ અકર્મ ઇતિ જ્ઞાતુમ ક્ષમંત ઇત્યર્થ. યદૈવ પૂર્વે પૂર્વતરમ કૃતમ તત્કર્મ ઇતિ મેધાવિનઃ અપि જાનીયુઃ, ન તો સ્વબુદ્ધ્યા ઇદમ કર્મ ઇદમ
ભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુ